મુકેશ પબળ, તું ભૂવો હોય તો તારી જોડે માતા તો હોય જ, હું માનું છું. તો ભૂવાને કોઈની વસ્તુ ચૂંટવી લેવાની આવતી નથી. તો ભૂવા ચેતનિયા તે મારો મોબાઈલ ચૂંટવી લીધો હતો, તને ખબર છે ને, તારા પ્રૂફ બધા નાબૂદ કરવા માટે. પણ લુખેશ, પ્રૂફ તો તને ખબર છે ને હું સામાન રાખું છું. તું જોડે હતો અને ટીવી લાવેલું હતું અને પેન ડ્રાઈવ કેટલા છે મારી જોડે તને બધી ખબર છે. એટલે તું ભૂવો નથી, બરાબર. અને તું જે બીજા ભૂવાઓનો વિરોધ કરે છે ને એ તદ્દન ખોટો કરે છે. કારણ કે એક સમય એવો આવશે તારું કપડું હગું નહીં હોય. આ રાજેશ પંચાલ તને ગેરંટી આપે છે, બરાબર. એટલે લુખ્ખા તું તારી વકાતમાં રહે, ચેતનિયા મોરાલવાળા. અને તું જે લોકોને બાધાયો આપે છે અને તું જે બોલે છે ને એ તારી જોડે સાધના છે, સૂંખણી સાધેલી છે. બાકી તું શું થયેલું કે છે, આવતીકાલે શું થવાનું છે ને એ કઈ બતાય તો હું તને માનું. અને બીજી વસ્તુ, લોકો ચિઠ્ઠીઓમાં લખીને લઈને આવે છે એ બધું હું જોઈને ગયો છું, બરાબર. તારી જે ટ્રીકો છે દાણા ગણવાની આ છે તે છે, તો મારે એટલું કહેવું છે કે જે પણ પબ્લિક ત્યાં જાય છે ત્યાં તમે તમારા ઘરના દાણા લઈને જજો અને પછી ગણી બતાવે તો ત્યાં બાધા લેજો, બરાબર. એટલે આ બધા ધતિંગ અને લોકોને છેતરવાનું છોડી મૂક, હજી વહેલું છે. બાકી તારો પર્દાફાશ છે ને છે જ, બરાબર. મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. હું આનો વિરોધ કેમ કરું છું કે તમારા ભાડા ના બગડે. દૂર દૂરથી લોકો આવે છે, કોઈના દુઃખ મળતા નથી. અને તું એમ કહેતો કે દુઃખ મટી જશે, કોઈનું દુઃખ દૂર થયું નથી, બરાબર. આ તો તને અમે ફોલો કરવા માટે થોડું અમારે જૂઠું બોલવું પડતું હતું, પણ હવે અમે સાચું જ બોલીશું. તારું બધું જાણી ગયા છીએ. કે દુનિયાને ખબર પડે ડેરા લાતા નથી. આ રાહુલ દુનિયાના ભૂવા લૂંટી ખાવા વાળા છે. સાચું હે કે ફલાણું ડેરું ન રહે અને 25,000 વિધિ ના થાય. સાચું. હે અને એવા 25,000 વાળાને હું કઉ છું, હું ઝોપડી એમ કઉ છું, હું ડેરું એવું કઉ છું કે કોઈ વાળો ટાળો 1000 રૂપિયાથી ઉપર થતો અને ધૂપના નામે તો લોકોને લૂંટતા હોય ને ખાતા હોય ને તો ભૂલી જાજો. કેમ કે એ દાડે મારા જેવી ઝોપડી વગર વળશે ને એ દાડે એના કોઈ દાડો વાળા ટાળા કોમ નહીં આવે લ્યા. હે અને આજુબાજુ આખા દેશ દુનિયાના ઉત્તર ગુજરાતના આખા ભવન કઉ છું કે વાળા ટાળાના નામે ધૂપ ધોવાડાના નામે 20-25,000 ના વાળા ટાળા કરતા તો ભૂલી જાજો. કારણ કે એ દાડે મારા જેવી માતા હાથે ચડી એ દાડે જો ગોત્યા મળો તો મારું નોમ ડેરું રહી લ્યા. હા, હોળી પબ્લિક છે એને કોદાડું લૂંટવાથી કોઈ મળતું નથી. તો ટેઠે છે તમને. બાકી ઓતરડાથી દુભાઈ ના લેલો રૂપિયો કોદાડો ટકતો નથી. હા, કારણ કે રાહુલ અત્યારે તો 99% ભૂવા એવા છે મારા ઉપર ચરી ખાય છે. હે કે દુનિયા કોઈથી નહીં બિયાતી, ડેરાથી બિયાય છે કે મારી તું કરે સાચું, પણ મારીને તો લોણી ના હોય ને મારીને ખબર ન હોય. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. હું છું આપણો રાજેશ પંચાલ, ગામ છત્રાલાથી. તો હું એવું કહેવા માગું છું કે ચેતન લુખેશ, તું ગમે એટલા વિડીયા ડિલેટ મારશે ને તો મારી જોડેથી કશું ડિલેટ નહીં થવાનું. જો આપણે બોલ્યા હોય અને આપણાપણું હોય, વિડીયો ચડાયેલો કોઈ દિવસ ડિલેટ ના મારવો, બરાબર. કારણ કે તું ભૂલી જાય છે પણ હું નથી ભૂલતો. એટલે ગણ ખાયો તો તું છે, બરાબર. લુખ્ખા ભૂવા, તું જે ઉત્તર ગુજરાત બોલી એવું બોલ્યો તો કે ઉત્તર ગુજરાતના ભૂવાઓ બધા રૂપિયા ખાય છે, તો એ વિડીયો તારે કેમ ડિલીટ કરવો પડ્યો? કારણ કે તારે જેટલું છુપાવવું એટલું છુપાય. તે જે કર્યું છે બધું ધીમે ધીમે બહાર આવશે. તું એવું એમ લખાવે છે કે ગાદીપતિ. અરે લુખ્ખા, ગાદીપતિ થવા માટે ઘર સંસાર છોડવો પડે છે. લુખેશ, તને શરમ નહીં આવતી આવું બધું લખાવતા? તું લોકોને આવી રીતે છેતરે છે અને
અઢળક ફોન આવે છે અને તને વારંવાર હું કહું છું કે તું મારી ઉપર કોઈને આ જોડે ફોન ન કરાવીશ, બરોબર? મારી પર ગમે એટલા ફોન આવશે તો હું વિડીયો બંધ નથી કરવાનો. એક સમયના અભાવે હું અત્યારે મારી જોડે સમય નથી હોતો એટલે હું વિડીયો નથી બનાવતો. ચેતન લુખ્ખા, હું તને કહું છું કે તું જે આ કામણ તુમણના ધંધા કરે છે, મેં તને વારંવાર કહું છું કે તારામાં જેટલી પણ શક્તિઓ છે એટલી તું મારી ઉપર કરી શકે છે, બરોબર? તારો મને જરાય ડર નથી અને તારે કંઈ જ ચિંતા કરવાની જરૂર નથી મારી, બરોબર? અમે મરી જઈશું તો અમને કોઈ ટેન્શન જેવું નથી, બરોબર લુખેશ? તે શું ધંધા કર્યા છે આજ દિવસ સુધી, કેવા કેવા લોકો જોડેથી તે રૂપિયા લીધા છે, બધું જ બહાર આવશે, ટૂંક સમયમાં આવશે. મારી જોડે સમય જ્યારે હું ફ્રી થઉં એટલે તારો પર્દાફાશ જ છે. લોકો ગમે તે કે પણ હું છપવાનો નથી. ચેતન લુખેશ, તું રોજ મારા વિડીયા જોવે છે કે નથી જોતો એ મને કંઈ ખબર નથી, પણ જે પણ પબ્લિક જોવે છે એટલો તો મને દિલથી વિશ્વાસ છે, કારણ કે હું પણ એક ટાઈમ એવો હતો કે તારો ચેલો બનીને રહ્યો હતો અને તને હું ગુરુ માનતો હતો. તને ખબર છે ને ચેતન લુખેશ, મોરાલવાળા ચેતનને કહેવાય છે, બીજા કોઈએ ખોટું લગાડવું નહીં, કારણ કે આ લુખ્ખો છે એક નંબરનો. થોડી વાર દવાખાના ખોલે છે, ક્લિનિકો ખોલે છે, ત્યાં પણ 72 કલાકનો જ સિમ્બોલ હોય છે. તમારે એ પણ જોવું હોય તો જોઈ લો, 3 દિવસ એટલે 72 કલાક જ થાય, બરોબર? અને આ લોકોને આની પહેલા પણ એવા કામ કરતો હતો કે હું સોનું બનાવી આપું, હું શમશાનમાંથી રૂપિયા કરી આપું. અરે લુખ્ખા, તે બનાવવાના ધંધા કર્યા છે લોકોને અને પબ્લિકને બહુ લૂંટી છે, એટલે તારું બધું ધીમે ધીમે બહાર આવવાનું છે. તે જ મને કીધેલું હતું લુખ્ખા કે હું રૂપિયા બનાવી આપું છું. આ તો આજે મેં ફોન ખોલ્યો અને થોડું રેકોર્ડિંગ નીકળ્યું છે, રેકોર્ડિંગ પણ તારું વાયરલ કરવાનો જ છું હું ટૂંક સમયમાં, બરોબર? સોનું ગાડી આપું, આ ગાડી આપું. લુખેશ, મેં તને વારંવાર કહું છું કે તારાથી કે હું જરાય ડરતો નથી અને હું જે વિરોધ કરું છું એ કમ્પ્લીટ કરું છું. લોકોના ઘણા બધા ફોન આવે છે, કારણ કે એ બધા તારા જ માણસો હશે, મને એવો વિશ્વાસ છે. પણ હું એ ભાઈઓને દિલથી કહું છું, કારણ કે હું સાચો છું ત્યારે જ આટલો બોલી શકતો હોય. એને શું ધંધા કર્યા છે બહાર આવશે એટલે આવનાર પબ્લિક પણ કહેશે કે રાજેશભાઈ સાચા હતા અને હું સાચો છું ને સાચો રહેવાનો છું. તારી જોડે તું જે ધૂણી ધૂણીને કહે છે, ગભા હલાવે છે, અરે માતા જેના શરીરમાં હોય ને એને કંઈ ધૂણવાની જરૂર નથી પડતી, બરોબર? મારી જોડે પણ ભુવાઓ છે, સાધુ સંતો છે, અને ગાદીપતિ તો સાધુ સંતોને કહેવાય. તું ગાદી લઈને બેઠો છે ને તું એવું કહે છે કે મને PSI આપેલી છે ગાદી, એ પણ નક્કી કરવામાં આવશે. તને જે ગાદી આપી એ ખાસ મને વિશ્વાસ છે કે રાહુલભાઈ જ હશે, સિદ્ધપુરવાળા, એમને પણ તે દગો આપ્યો જ છે, મને એવો વિશ્વાસ છે. કારણ કે શરૂઆતમાં એમને જ્યારે તારી ગાદી ચાલુ કરાવી ત્યારે રાહુલભાઈને એક બીજા મિત્ર હતા, એ પ્રજાપતિ સમાજના જ છે. તો મારે એટલું કહેવું છે કે તે આવા માણસોને છોડી મૂક્યા છે. ચેતન લુખેશ, તારી સમાજના હતા તોય તો તારી આગળ તો અમારું કશું ના આવે એવી તો અમને ખબર છે. પણ લુખેશ, તું યાદ રાખજે કે જ્યારે પણ આનો પોલ ઉઘાડો થશે ને એટલે આખું તું કહે છે ને કે ઉત્તર ગુજરાતના ભુવા લૂંટી ખાવાવાળા છે, લૂંટી ખાવામાં તો તું પહેલો નંબર છે. તારા જે વિડીયો છે એ આપણે ટૂંક જ સમયમાં તારે જેટલા ડિલીટ કરવા હોય એટલા કરી દેજે, બરોબર? મને કંઈ એવું બીક, તારાથી ડર તો છે જ નહીં, કારણ કે હું ગમે ત્યારે એકલો જ ફરતો હોઉં છું અને તારે જે પણ કરવું હોય એ તને છૂટી છે, બરોબર? કારણ કે મને મારા મિત્રો, હાવજો, દેહૈયો, પટેલો, અડારે આલમ પર વિશ્વાસ છે મને, બરોબર? અને તારા જે પણ 10-12 મરતિયા રાખેલા છે મારી જેમ, કારણ કે હું પણ તારી બહુ સેવા કરી હતી, પણ કહેવત છે ને કે બ્રાન્ડેડ એ બ્રાન્ડેડ હોય છે. અને બીજી વાત કે તું લોકોને એમ કહેતો કે હું નોકરી અપાવું, આ કરાવું, લોકોના ગમે તેવા દુઃખ દૂર કરાવું, તો પહેલાં તો આપણા ઘરેથી ચલાય કે આપણા ઘરે કેટલું દુઃખ છે. તને ચેતન કહું છું, તારા ઘરમાં કેટલું દુઃખ છે ને એ દુઃખ દૂર કર, પછી દુનિયાની વાતો કરજે. હવે
બીજું કે તારા ઘરની જે તકલીફો છે એ તો મને ખબર છે, કારણ કે ઘણું બધું તો નહીં કહું, કારણ કે આટલું બધું પોલ ઉઘાડો કર્યો હોય ને તો વધારે સમય જોવે, પણ અત્યારે મારી જોડે સમય નથી. એટલે પહેલાં તો ઘરે નોકરી અપાય, બરોબર, અને ઘરે જે દુઃખો છે ને એ મટાડ, પછી આગળ કોકની ચર્ચા કરજે. તને કહું છું ચેતન લુખા, બરોબર. અને લુખેશ, તારે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે કહેજે, બરોબર, કારણ કે તને ઉઘાડો પાડવાનો છે. તારે એમ કહેતો કે હું ગાદીપતિ આ છે, ઢેકણું છે, પૂંછડું છે, તારી ગાદીની મને જરાય બીક નથી. લુખ્ખા ચેતનિયા, ચેતન ઉર્ફે સીએન ભુવો મોરાલવાળો, બરોબર. જે કહે છે કે ભુવાજી કેવા છે, શું છે, પણ એક નંબરની લુખેશ ભુવો છે, બરોબર. બીજા બધા ભુવા બહુ મસ્ત રીતે તમને સલાહ સૂચન બધું આપશે, પણ આને તો બસ ખાલી રૂપિયાની જ પડી છે અને લૂંટી ખાવાવાળો જ છે આ ચેતનીય લુખ્ખો. તો મિત્રો, આને જે પણ વિડીયો ડિલીટ કર્યો છે એ આપણે ફરીથી ચડાવીશું, જોતા રહેજો. જય માતાજી, જય ગૌ માતા, જય દ્વારિકાધીશ.